वित्रागाय नमो अरिहंताणम नमो हरिहंतानम नमो सिद्धाणम नमो सिद्धानम नमो आयरियाणम नमो आयरियानम नमो वज्जायाणम नमो वज्रायानम नमो लोए सव साहुणम नमो लोये सव साहुनम ऐसो पंचन मुक्कारो ऐसो पंचल मुक्कारो तव पावपणासनो पावपनासनो मंगलाणंच सवेसिम मंगलानम सवेशिम अणमम हवै मंगलम। परमं हवे मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. વિભૂતિબેન ગવડાવશે, હું ઝીલીશ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મનના ન્યાયો વાંચી દાદા બને છે સામાથી લઘુત્તમ. સર્વેના મનના પર્યાયો વાંચી દાદા બને છે સામાથી લઘુત્તમ. પહેલા તો બુદ્ધિનું બારણું વાસી કોઈનું જોતા નહીં પૂદગલનું વર્તન. પહેલા તો બુદ્ધિનું બારણું વાસી કોઈનું જોતા નહીં પૂદગલનું વર્તન. આપણી ખુશીમાં પોતે ત્યારાજી. આપણી ખુશીમાં પોતે ત્યારાજી. સંયોગાનુસાર વર્તે છે સિલવન. સંયોગાનુસાર વર્તે છે શીલવંત. પહેલા જોશે તે અનુકૂળતા આપણી. પહેલા જોશે તે અનુકૂળતા આપણી. જાતે સંકોરાઈ બેસે છે ભગવન. જાતે સંકોરાઈ બેસે છે ભગવન. બાળકની પાસે બાળકથી નાના. બાળકની પાસે બાળકથી નાના. રકમાનુસારી ગુરુ લાગુ દર્શન. રકમાનુસારી ગુરુ લઘુ દર્શન. અંતસ્થ કરુણા આશ્ચર્યકારી. અંતસ્થ કરુણા આશ્ચર્યકારી. શુદ્ધ પ્રેમે પોસે વત્સલ ગુરુતમ. શુદ્ધ પ્રેમે પોસે વત્સલ ગુરુતમ. અપમાને તેની માગી લે માફી. અપમાને તેની માંગી લે માફી. પવડાને પડતો અટકાવે હરદમ. અવળાને પડતો અટકાવે હરદમ. આવી સહજતા કોણે જોઈ જાણી. આવી સહજતા કોણે જોઈ જાણી. પોતાને ખર્ચે જ પીરસે જે સત્સંગ.
આને ખર્ચે જ પીરસે છે સત્સંગ. દુનિયા ના દેખે તેવી ભૂલ દાખવી, દુનિયાના દેખે તેવી ભૂલ દાખવી. સંયોગી પર ફોટો છે માત્ર વળગણ, સંયોગી પરપોટો છે માત્ર વળગાણ. વળગણની વચ્ચે પ્રજ્ઞા બેસાડી, વળગણની વચ્ચે પ્રજ્ઞા બેસાડી. જ્ઞાનાત્મા જાણે છે નિરજરતા રજકાણ, જ્ઞાનાત્મા જાણે તે નિર્જરતા રજકાણ. મૂઢાત્મા સમજે છે કાયા છે મારી, મૂઢાત્મા સમજે છે કાયા છે મારી. આટી અહમની નિજ દોષે બંધન, આટી અહમની નિજ દોષે બંધન. કારણ વિનાશક કલ્પાતીત જ્ઞાની, કારણ વિનાશક કલ્પાતીત જ્ઞાની. પૂર્ણત્વ વર્તાવે સર્વજ્ઞ ભજનમ, પૂર્ણત્વ વર્તાવે સર્વજ્ઞ ભજનમ. સર્વેના મનના પર્યાયો વાંચી, સર્વેના મનના પર્યાયો વાંચી. દાદા બને સામાથી લઘુત્તમ, દાદા બને છે સામાથી લઘુત્તમ. દુર્લભ છે દાતા મૂળ મોક્ષદાની, દુર્લભ છે દાતા મૂળ મોક્ષદાની. પરમાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા વ્યક્તમ, પરમાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા વ્યક્તમ. કાર્ય નિર્જરતા જુઓ લ્યો જાણી, કાર્ય નિર્જરતા જુઓ લ્યો જાણી. પાંચ જયાજ્ઞાથી છૂટે જગ ક્રંદન, પાંચ જ આજ્ઞાથી છૂટે જગ ક્રંદન. સર્વેના મનના પર્યાયો વાંચી, સર્વેના મનના પર્યાયો વાંચી. દાદા બને છે સામાથી લઘુત્તમ, દાદા બને છે સામાથી લઘુત્તમ. પહેલા તો બુદ્ધિનું બારણું વાસી, પહેલા તો બુદ્ધિનું બારણું વાસી. કોઈનું જોતા નહીં ઉદગલનું વર્તન, કોઈનું જોતા નહીં પૂતગલનું વર્તન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન આ પદ માટે એ તો દાદા એટલા પારદર્શક થયેલા હતા કે સામાના મનનો પડઘો એમના પર પડી જતો હતો, એટલે સામાના ભાવને વાંચી લેતા હતા અને એમ કરીને એમનું સમાધાન થાય એ રીતે જ રહેતા હતા. એટલે અહીંયા આપણે મોટી વાત એ થઈ જાય છે કે આપણી સામે
કે છે એટલે કે વ્યક્ત કરે છે પોતાની ઈચ્છા, પોતાનો ભાવ, ને આપણે બહુ સહેલાઈથી એને તોડી પાડતા હોઈએ છે. દાદાની આપણે આ વાત સમજીએ તો હજી પેલા બોલ્યા નથી અને મનના ભાવ વાંચી જાય ને એ રીતે કોમનલી આપણે કહીએ સત્સંગ ચાલતો હોય અને કોઈને એકદમ જવાની ઉતાવળ થઈ ગઈ હોય તો અંદરથી ઊંચા નીચા થતા હોય, પણ બહારથી સત્સંગ ચાલતો હોય તો દાદાના સહેજે વચન નીકળી જાય. કોઈની વિધિ બાકી હોય તો આવી જજો આગળ, એમ કે ઓફિસ જવાનું ને એમ કરીને. બહુ જબરજસ્ત, બહુ જબરજસ્ત. પછી બીજું બધું તો વર્ણન આપણને સમજાય એવું છે. બાળકની પાસે બાળકથી નાના થઈને રહ્યા એટલે એ એમનું લઘુત્તમ પદ આખું ખુલ્લું રહે છે. એ પ્રેમ સ્વરૂપની તો શું વાત કરવાની. પછી આપણે એને વિગતમાં ના સત્સંગમાં લઈશું. જય સચ્ચિદાનંદ. ઓકે, કેયુરીબેન. સોરી, એક મિનિટ. ગયા કેયુરીબેન, મહેન્દ્ર આનંદજી, બેન જય સચ્ચિદાનંદ. બહાર આવી ગયા? હા સર. બોલો બોલો. આપણે બધા પર વિશ્વાસ રાખતા હોઈએ, એ આપણો ઓપ્ટિમિસ્ટિક બિહેવિયર તો હોય જ પહેલેથી, પણ દાદાનું જ્ઞાન લીધા પછી આપણે અવાજ કપાય છે અને પછી આપણને તમારો અવાજ કપાઈ જાય છે. હા હા, એક મિનિટ. હવે સંભળાય છે? હા, બરાબર. હા, તો આપણે બીજાના કહેવાથી સામેવાળા પર શંકા મૂકીએ તો એમાં આપણું વ્યવસ્થિતની ગોઠવણી ક્યાં જાય છે? પછી એમાં આપણું શુદ્ધાત્મા જોવાનો અવાજ તમારો કેમ કપાઈ ઉપયોગ છે એ ક્યાં જાય છે? અવાજ હજુ તમારો કપાઈ જાય છે. એક મિનિટ. તમારો વિડીયો બંધ કરું છું, કદાચ એમાં ઇમ્પ્રુવ થાય. જો હવે. હા હા, હું ફરીથી રિપીટ કરું છું કે આપણે દાદાનું જ્ઞાન લીધા પછી આપણે દરેક વ્યક્તિને શુદ્ધાત્મા સ્વરૂપે જોતા હોઈએ છીએ. એટલે એ આપણને માણસ ખરાબ હોય બહારની દ્રષ્ટિએ, છતાં પણ આપણને સારું લાગે. પણ જયારે લોકો કહે છે કે ના, આના પર વિશ્વાસ કરવા જેવો નથી, આ તમને છેતરશે, તો પછી આપણામાં એક શંકાનો ભાવ ઉત્પન્ન થાય છે. તો આમાં આપણી વ્યવસ્થિતની ગોઠવણી બંધ થઈ ગયો અવાજ. તો આવું તો બહુ લોકો સાથે થાય છે. એટલે કેવું છે કે વિશ્વાસ રાખવાનો છે અને વિશ્વાસ નથી રાખવાનો, બંને હોવું જોઈએ. એટલે કેવી રીતે આપણે કોઈને કામ સોંપ્યું તો પૂરેપૂરા વિશ્વાસ જ કામ સોંપવાનું છે, એની પાસે વાત કરવાની છે. પણ છતાંય વિશ્વાસ નથી રાખવાનો, એલર્ટ રહેવાનું છે. એમાં કોઈ આપણે કોઈના માટે નેગેટિવ વાત કરી તો એ માની લેવાની નથી, એની તપાસ કરીએ આપણે પૂરેપૂરી. ખ્યાલ આવ? અને કેવું છે કે દરેકના હિસાબ છે. કોઈ વ્યક્તિ કોઈની સાથે લબાડી કરે છે, બધું કરે છે, પણ બીજાની સાથે, બધાની સાથે નથી કરતો. ખ્યાલ આવ?
બધાની સાથે વ્યવહાર નથી હોતો એનો. આ વાત સમજાય તમને? હા સમજાય. બેન તમારી કનેક્ટિવિટી બહુ પુઅર છે. હા બિલકુલ કપાઈ જાય છે, અવાજ સંભળાતો જ નથી તમારો. હા હા તમને સંભળાયું આ કીધું તે? મારી વાત સંભળાઈ? તમારે કઈ ટાવર નો પ્રોબ્લેમ લાગે છે ગમે તે, અવાજ કપાઈ જાય છે. જગ્યા બદલો ને, થોડી આગા પાછા થાવ. મેં ફરીથી લઉં છું પછી ચેન્જ. ઓકે સુરેશભાઈ. જય સચ્ચિદાનંદ મહેન્દ્રજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપાનંદજી. જય સચ્ચિદાનંદ. દીપાનંદજી સૂત્ર નંબર 2579 ગુરુ સુત 1981. નહીં, નંબર શું કીધું? 2579. આરેલો. હા બોલો. સંસારમાં રહીને સંયમ પરિણામ ઉભા થાય. સંસાર વગર સંયમ આવે નહીં. સંયમ આવે એથી સંસાર પણ સેફ સાઈડ થઈ જાય. આ થોડું સંયમમાં આવે નહીં, સંસાર વગર સંયમ આવે નહીં, એ જરા થોડું ક્લિયર થતું. સંસારમાં હોય તો સંયમ રહે ને, સંસારમાં ના હોય તો સંયમ પ્રશ્ન જ ક્યાં રહે છે? સમજો ભાઈ, તમારા ઘરમાં છે, તમારી સામે કોઈ વ્યક્તિ જ ના હોય તો તમે કોઈ સાથે ઝઘડશો? સંયમ એની મેળે જ રહેવાનો છે. સમજાય વાત તમને? ઘરમાં તમારી સાથે કોઈ વ્યક્તિ હોય તો તમે એની સાથે ઝઘડો થશે ને, તમારે બોલવાનું થશે ને. કોઈ ના હોય તો તમે સંયમમાં છો ને. સુરેશભાઈ સમજાય વાત? તો સંયમ ક્યાં રાખવાનો? જ્યાં સામે કઈ વ્યક્તિ એવો સંયોગ છે ત્યાં સંયમ પરિણામ ઉભા થાય. એટલે સંસાર વગર સંયમ આવે જ નહીં. ખબર કઈ રીતે પડશે કે હું સંયમમાં છું? એ સંસારમાં ના હોય, ક્લેશ નહીં થાય ને કોઈ સામે. ના બધા જ સંજોગો તમે સારા છે, કોઈ છે જ નહીં તમારી સામે, તો તમે કોની સાથે ઝઘડશો? કોની સાથે બોલશો? તમને કઈ પણ નેગેટિવ કોઈના માટે કઈ ઉભું થશે ખરું? કોઈના દોષ દેખાશે? કોઈ છે જ નહીં તમારી સામે. કોઈના દોષ દેખાશે ખરા? કોઈ છે જ નહીં તમારી સામે. તો એ તો બધાની સાથે ભળશો, બધા મળશો, બધાની સાથે રહેશો તો તમને ખબર પડશે ને બે આ દોષિત છે, આવો છે, તેવો છે. શું કહો છો સુરેશભાઈ? એ સંયમ એ બાહ્યમાં એટલે કે બહાર પણ અંદરનો સંયમ લાવવાનો છે. હા પણ આ સંજોગ આવશે તો જ આ સંયમ ઉભો થશે ને. સંયમ પરિણામ ક્યાં રહે છે? સંયમ ક્યાં રાખવાનો છે? સંજોગો પ્રમાણે. સંજોગો પ્રમાણે. પણ એ સામે સંસારમાં બધા તમારી સામે હશે તારે જ સંયમ રહેશે ને, તો જ ખરો સંયમ છે ને. બરાબર. શું? એટલે સંસાર વગર સંયમ આવે જ નહીં, કારણ કે બધી તકલીફો પડે, અપમાન થાય, બધું થઈ જાય, કોઈ આપણે લૂંટી લે, બધું જ થાય. શું? બરાબર. છતાંય ત્યાં સંયમ ઉભો થાય તો સંસાર બી સરસ રીતે ચાલે, એમાં સેફ સાઈડ થઈ જાય કે નહીં તમારી? શું?
ક્લેશ વગરનું થઈ જાય ને હે સંયમ પરિણામ આવે એટલે હા ક્લેશ વગરનું થઈ જાય. ક્યાં છે સંયમ પરિણામ થાય? સંયમ ઉભો થાય તો જ તમારી સેફ સાઈડ છે ને. અસંયમના કારણે તો આનંદ અવતારથી ભટક્યા લે છીએ આપણે. સુરેશભાઈ ભીડમાં સમજાય? એકાંત આવે છે એ હે શું કીધું? ભીડમાં એકાંત રહે એ શું? ભીડમાં એકાંત એટલે ગમે તે સંજોગો છે, હું શુદ્ધાત્મા છું એ રહ્યું, એ એકાંત થયું કે નહીં? હા, એટલે શુદ્ધાત્મા પદમાં રહેવાથી. હા, ગમે તે સંજોગ આવે. હા, બરાબર. તમે બધી ભીડમાં તમે રહેતા, બધાના દોષ દેખાતા હોય, બધું જ હોય. તમે જોતા હોય કે ભાઈ આવું આવું કરે છે, આ વિચિત્ર વ્યવહાર કરે, બધું તમને દેખાતું હોય, છતાં તમે તમારા પોતાના પદમાં સ્થિર રહો તો આ બધા ભીડમાં એકાંત થઈ ગયું કે નહીં? બરાબર. સુરેશભાઈ? ના, બરાબર. ચલો, એટલે સંયમ એક્ઝેક્ટ સંજોગો પ્રમાણે સંયમ પરિણામ. સંજોગ હશે તો જ સંયમ ઉભો થશે. હા, સંજોગ જ નહીં આવે તો સંયમમાં જ છો ને તમે. અસંયમ ક્યારે ઉભો થશે? સંજોગ હશે ત્યારે જ અસંયમ ઉભો થશે ને. સંજોગો પ્રમાણે અસંયમ ક્યારે ઉભો થશે? કઈક સંજોગ એવો આવશે તમને ના ગમતો તારો અસંયમ ઉભો થશે ને. તમને એ ના ગમતા સંજોગોમાં તમારી સ્થિરતા રે તો સંયમ ઉભો થાય કે નહીં? તો સંસારમાં રહેશો તો જ સંયમ ઉભો થશે ને. તમને ગમતા ના ગમતા બધા સંજોગો આવશે એમાં. હેલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ મહેન્દ્ર દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, મારે એ પ્રશ્ન પૂછવો તો આપણા દાદાના જ્ઞાનથી અભ્યુદય ફળ મળે છે એવું આવે છે. તો ઉદય જયારે સામે આવે ત્યારે આપણે એવું બી નથી હોતું કે 1% બી જ્ઞાનમાં ના હોઈએ, એમ અમુક અંશે જ્ઞાનમાં હોઈએ છીએ આપણે, એનું મૂકેલું હોય છે. તો એ જે અભ્યુદય ફળ મળે છે તો એ સંજોગનો લાભ લેવો હોય આપણે, ધારો કે, તો એને કઈ રીતે લઈ શકીએ? એમ કે ધારો કે મને ખબર પડી કે ભાઈ મારું કોઈ અંતરાય કર્મ નડ્યું જેના લીધે થઈને હું નથી જઈ શકી, તો સંજોગ તો મારી સામે ઉભો થયો અને હું ના જઈ શકી, તો હવે એમાંથી મારે અભ્યુદય ફળ મેળવવું છે કે જ્ઞાનનું ફળ મેળવવું છે, તો હું કેવી રીતે કરી શકીશ? એટલે શું જાણવું છે? શું આમાં જ્ઞાન, મને સત્સંગમાં જવું છે પણ હું ના જઈ શકી, અને કારણ સામે બીજું કોઈ નથી, હું જ છું કે હું બીમાર પડી કે કઈ થયું નથી જવાયું, તો પછી મને એ વખતે એવું થઈ જાય કે હવે મારું આ મિસ થઈ ગયું. પછી ધારો કે વિધિનો સમય હોય જે છે તો મારો સમય બદલાઈ ગયો, એ સમય નથી થતો, તો જે નક્કી જે કરેલું છે ને એ પ્રમાણે થતું નથી, અથવા બીજા ટાઈમે થાય છે એના. તો મારે એ વખત જે પેલો સમય આવ્યો ને, ના જવાનો સમય આવ્યો, અથવા જયારે મારે ધારો કે સવારે મારે 6:30 વિધિ કરવી હતી પણ વિધિ 12:30 થઈ, તો જે બે વસ્તુ વચ્ચેનો ગેપ પડે છે, તો એ જે મારા 5-6 કલાક ગયા, તો મારે એ જ કલાકોને દાદા, મતલબ દાદાના ફળમાં તો દાદાના એમાં જ્ઞાનમાં તો રહેવું જ છે, અને વ્યવહાર બી મારી સામે માંગશે, તો મારે એમાંથી દાદાના જ ફળમાં રહીને એનું જ્ઞાન ફળ કે અભ્યુદય ફળ મેળવવું હોય તો કેવી રીતે મેળવાય? એ કેવું છે કે પહેલું તો આ સમજી લેવું પડે. ધારો કે તારે સવારે 6:30 વિધિ કરવી છે અને 12 વાગ્યા સુધી થતી નથી, તો ઘણા બધા કારણો કામ કરે. એક તો ઘણા સંજોગો એવા કે વખતે નથી થઈ શકતી,
કઈ પણ કામ આવી ગયું નથી. ઘણી વખત આપણી પોતાની જ બેદરકારી હોય કે પોતાની આળસ હોય, આપણું જ પોતાનું મન નાકામ કરતું હોય, પછી કરીશું શાંતિ, અત્યારે ઊંઘી જવા દો, ઘણું બધું આપણું પોતાની કચાશ હોય અંદર. એ બધા સંજોગો ભાઈ પોતાને ખબર પડે કે મેં ક્યાં અંતરાય પાડેલા છે. ખબર પડે. ખ્યાલ નહીં? તો મહારાજ પાડેલા અંતરાય છે, કોઈએ મને અંતરાય પાડેલા નથી. પેલું તે, અને પોતાનો નિશ્ચય કાચો છે એટલે આ થતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એ પોતાને ખબર, તો ફરીથી આપણે નિશ્ચય કર્યા કરીએ કે ભાઈ આ કરવું છે, આ રીતે જવું જોઈએ. શું? અને મૂળ નિશ્ચય કયો છે તે ભાઈ આ જે કઈ અંતરાયો છે કે જે ભાઈ આ કેવી રીતના છે, હું આ બધા સંજોગોમાં મારું સ્વરૂપ શું છે તે હું શુદ્ધાત્મા છું. આ તને રે એક આખું પોતાનો નિશ્ચય છે, અને બહારનો નિશ્ચય છે બીજો. બરાબર. મારા આ ટાઈમે કરવું છે એ રીતે નિશ્ચય છે. પહેલો નિશ્ચય, પછી બીજા બધી જે ગોઠવણી કરીએ છીએ ગોઠવણી જો કરવી પડે, એ નિશ્ચય બી કરવો પડે કે નહીં? કરવું પડે. હેલો કે નહીં? એ ત્યાં કચાશ ઉભી થાય છે એ ખબર નથી પડતી. એમ નહીં તો એ જે અમે આ વાંચેલું છે અભ્યુદય ફળ દાદાનું જ્ઞાનનું સૌથી ઊંચું ફળ છે એમ. તો એ અભ્યુદય ફળ શું છે એ સમજાવો ને, અને એમાં કેવી રીતે રહેવાય. ના, આ તમારો નિશ્ચય હશે તો બધા સંજોગો બેસશે કે નહીં? એ બધા સંજોગો તમને મળી આવશે કે નહીં? મળી એવું થાય છે. જેમ કે તારે એક નક્કી કર્યું છે, મારા આ પૂરેપૂરું વિજ્ઞાન બધું સમજી લેવું છે, એવું નક્કી છે તારું. તો તારું નક્કી હશે તો તને ક્યાંય આ સત્સંગમાં જવાના અંતરાય નહીં પડે, અને જેમ જેમ બધું સત્સંગ સાંભળી બધું સમજાશે, બધું થશે કે નહીં? તમે સમજાવવા વાળા પણ એવા ભેગા થઈ જશે કે નહીં? મળી જાય. બધું મળી જશે કે નહીં? મળી જાય. તો આ ફળ આવ્યું કે નહીં બધું? બરાબર. તારો જેવો નિશ્ચય હશે એ પ્રમાણે આખું ફળ આવશે. સમજાય વાત તને? એટલે મૂળ આપણે નિશ્ચય બરાબર, એટલે અનિશ્ચય એ જ મોટો અંતરાય છે. અનિશ્ચય અનિશ્ચય આપણું પોતાનું સ્વરૂપ સંજોગોમાં હું શુદ્ધાત્મા છું, એ મોટો અનિશ્ચય થાય. ખ્યાલ કે નહીં? અને બીજું આ વ્યવહારમાં બી આપણે નિશ્ચય કરવો પડશે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? ગમે તેવા સંજોગ છે, આપણે નક્કી કરીએ કે મારે સત્સંગમાં જવું છે, પછી જવાય છે નથી જવાય છે, વ્યવસ્થિત આધીન છે. એ વ્યવસ્થિત ના આધીન. તો પછી આપણો નિશ્ચયમાં શું કામ કાચા પડીએ આપણે? બરાબર. ખ્યાલ આવ? એટલે મારું ઢીલું કેવી રીતે પડે કે 2 વખત ના જવાય ને, એટલે ત્રીજી વાર હું એમ કહું કે હવે આ બાજુ છોડી દે, એમ તું બીજું આ બધું જ કરતું નહીં કરી શકે, પહોંચી વળે એવું થઈ જાય છે. નિશ્ચય મારે જવું જ છે, મારે પહોંચી વળશે નહીં એ વસ્તુ જોવાની જ નથી. એ બધા સંજોગો ભેગા થઈ જશે, બધું કામે સરસ રીતે થશે અને બધું થશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે નિશ્ચય જ મજબૂત કરવાનો. એટલે જ્ઞાનનું જે ફળ છે એ જ અભ્યુદય ફળ છે ને. જ્ઞાનની દશાથી જે ફળ મળે એ જ અભ્યુદય ફળ. આપણે અભ્યુદય કે એમાં તું જવા દે ને, એ શબ્દો ના પકડીશ. સમજાઈ ગયું કે નહીં? એ નિશ્ચય પહેલો નિશ્ચય હું શુદ્ધાત્મા છું, અને પછીના બધા નિશ્ચય વ્યવહારના નિશ્ચય. એનું રિઝલ્ટ આવશે કે નહીં? ફળ મળશે કે નહીં બધું? મળે ને. બસ સારે બંને જાતના ફળ મળી જશે કે નહીં? અભ્યુદય અનુસંધિક બંને મળી જશે કે નહીં? એમ નહીં, એ કયા એ મને અભ્યુદય એ બધું વિચારીશ તું, એ બધા એમાં પડવાની જરૂર નથી, જાણવાની જરૂર. મારે 2 નિશ્ચય જ પકડવાના છે. કે નહીં? એની મેળે બધું આવીને ઉભું રહેશે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાનથી આપણને બંને ફળ મળે છે, સંસાર પણ ઉત્કૃષ્ટ થાય છે અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે.
કહેવાનું કે ગીતાબેન જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સાહેબ. દીપકાનંદજી બુક નંબર 48, પાનું નંબર 40, તારીખ 2/1/77, વડોદરા. નીચે પેજ 1919 of 46. हाँ जी सर, ऊपर दी पहलो पैराग्राफ. पुण्य पुण्य છે જ નહીં. મહેન્દ્રાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ સાહેબ. અહીંયા દાદા ભગવાન રિલેટિવ પુણ્ય અને રિયલ પુણ્ય કેવી રીતે મળે એમાં એ જરા સમજાવે છે મહેન્દ્રાનંદજી સાહેબ. તો એ મને હું બોલું તો તમે મને સમજાવજો ને જરા સાહેબ. શું શું સમજવું આમાં? હા બોલું સાહેબ. જો અહીંયા દાદા ભગવાન કે છે કે પેલા વાંચી જાઉં? હા બોલો. હા વાંચો. હા, કે પુણ્ય છે જ નહીં, એ તો પરમાત્મા સ્વરૂપ જ છે, એ તો પોતે જ પરમાત્મા છે. પુણ્ય તો જેને પાપ અડ્યું હોય તેને પુણ્ય અડે, પણ આત્માના ભાવ ઉત્કલમાં વાપર્યા તેથી પુણ્ય ઊભી થઈ. બધી જ રિલેટિવ પુણ્ય, કોઈને કશી જ લેવા દેવા નથી. રિલેટિવ અને રિયલના પુણ્યને સાંધો જ નથી. આ તો બધી જ રિલેટિવ પુણ્ય, રિયલને જોયો જ નથી, રિયલને સાક્ષાત્કાર થયો જ નથી ત્યાં સુધી બધી જ રિલેટિવ પુણ્ય. રિલેટિવ પુણ્યથી ફાયદો થાય, તેનાથી પૌદ્ગલિક સુખો વૈભવ પ્રાપ્ત થાય ને જ્ઞાની મળે ને જ્ઞાની પાસે બેસવા મળે. સાહેબજી આમાં મને થોડુંક સમજાવો ને, રિલેટિવ પુણ્ય અને રિયલ પુણ્ય. એટલે રિલેટિવ પુણ્ય એટલે શું કે જ્યાં સુધી પોતે હું કોણ છું એ જાણ્યું નથી અને આ રિલેટિવ ભાગને જ રિયલ માની લીધેલો છે. એટલે એવા એ રીતે એ માન્યતાના આધારે જે કરતા ભાવ ઉભો થશે ને એમાં જે કંઈ કરશે, લોકોને હેલ્પ કરશે, બધાને મદદ કરશે, પોતાના પૈસા બીજા માટે વાપરશે, બધું જ કરશે. શું ખ્યાલ ને? એટલે પુણ્ય ઊભી થશે. પણ એ પુણ્ય કેવી છે કે રિલેટિવ વિનાશી પુણ્ય, એ પાછી ખર્ચી જશે, એ પૂરું થઈ જશે. ખ્યાલ? એટલે એની અંદર આ બધા વૈભવ મળશે, સુખો મળશે, બંગલા ગાડી બધું મળી જશે. ખ્યાલ કે નહીં? પોતે હું કોણ છું જાણ્યું એટલે પોતે આનાથી જુદો પડ્યો, પોતે રિયલ હું આ રિયલ થી શુદ્ધાત્મા છું એમાં એ પદમાં આવી ગયો તો ત્યાં પાપ પુણ્ય રહેતું જ નથી. પોતે પોતાના શુદ્ધાત્મા પદમાં રહે છે તો પાપ પુણ્ય છે જ નહીં ત્યાં આગળ. તો ભાઈ પાપે નથી બંધાતું, પુણ્ય નથી બંધાતું. ખ્યાલ? શું એટલે શુદ્ધાત્મા પાપ પુણ્ય કશું છે જ નહીં. હા, શુદ્ધાત્માને નથી પણ આ ભૂતકાળ એટલે શું થયું? તો આ રિલેટિવ રિયલ ના પુણ્ય ને સાચો જ નથી. શું કીધું? આ તો બધી જ રિલેટિવ પુણ્ય છે, રિયલ ને જોયો જ નથી.
હા રિયલની નથી જોયું હજી. એટલે આ બધું જે આપણને પ્રાપ્ત થયું છે અત્યારે, આ દેહ પ્રાપ્ત થયો છે, સંસારમાં બધા સુખો પ્રાપ્ત થયા છે, બધી જ રિલેટિવ પુણ્ય છે. રિલેટિવ, હા હાજી. વિનાશી પુણ્ય છે. વિનાશી, બરોબર. હેલો, હાજી. એટલે જતી જ રહેવાની છે. હા. શું? અને રિયલ ને જાણ્યો તો એ ક્યાંય કશું જવાનું નથી. ના. આ પાપ પુણ્ય માંથી મુક્ત થઈ જાય છે પોતે. ઓકે. બરાબર. એટલે શું કીધું? પુણ્ય તો જેને પાપ છે એને અડે છે, એને પુણ્ય અડે. આ પુણ્ય નથી ને પાપે નથી. ના. શું? પણ સાહેબ આપણને આ રિલેટિવ પુણ્ય હોય, ભૌગોલિક સુખ દુઃખ સુખો છે, તો તેનાથી જ આપણને જ્ઞાની પુરુષ મળે. હા, બરાબર. એ બધું જ મળે, એ બધું જ મળે, એનાથી જ મળશે. હા, એ રિલેટિવમાં પુણ્ય હશે તો એ પુણ્ય તમે ક્યાં આગળ વાપરો છો? હા હા હા. અલગ નહીં. હા. શેના માટે વાપરો છો? અચ્છા. હા હા. એ પુણ્ય આત્મા જાણવા માટે વાપરો છો કે સંસારના સુખો ભોગવવા માટે વાપરો છો? કરેક્ટ. હાજી. હા. ચાલો. હા. હવે આ સંજોગ, આ દેહ મળ્યો છે, પુણ્યથી મળ્યો છે કે નહીં? હા. તો એ દેહનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? આપણે જ્ઞાની પુરુષનું જ્ઞાન પ્રાપ્ત કરવા, સમજવા. એમાં આખો પોતે સાક્ષાત્કાર કરવા માટે છે ને, પોતાનું જે સ્વરૂપ છે એનું સાક્ષાત્કાર કરવા માટે પુણ્ય વપરાય. હા, સાક્ષાત્કાર કરવા. અને ભૌતિક સુખો માટે વપરાય. બે ફેર પડો છે કે નહીં? હા. બંનેનું ફળ જુદું આવશે કે નહીં? બંનેનું ફળ જુદું આવે. હા હા. ખ્યાલ આવે કે નહીં? હા. એટલે આજે જેમ 9 કલમો આપી, 9 કલમોમાં કોઈ જગ્યાએ સંસારની માંગણી છે? ના, નહીં. તો આપણા સંસારમાં, આખા જીવનમાં આવા જ દોષો થાય છે. 9 કલમો બતાવે છે એવા દોષો થાય છે ને? દોષો એ જ થાય છે આપણને. તો બધા દોષોમાંથી મુક્ત થઈ જઈશું તો શું આવશે? એ કઈ પુણ્ય મળશે? જે એ જ્ઞાની પુરુષ મળે એ જ પુણ્ય મળશે. તમને સંસારમાંથી મુક્ત કરાઈ જશે કે નહીં? હા, રિયલની પુણ્ય મળશે. ખ્યાલ આવે કે નહીં? હાજી. હા. સાહેબ, પછી ખરેખર એ પુણ્ય છે જ નહીં, પણ એ આખું પરિણામ શું આવશે? તો મુક્તિ મળી જશે. હા, મુક્તિ મળી જશે. એટલે સાહેબ એવું ને કે હવે આપણને આ જ્ઞાની પુરુષ દાદા ભગવાન મળ્યા, જ્ઞાન મળ્યું, જ્ઞાનની સમજ ધીરે ધીરે થાય છે. તો હવે રિલેટિવ પુણ્યની કેટલી આપણને હવે જરૂર? હવે રિયલ નું પુણ્ય મળી ગયું સાહેબ. રિલેટિવ નું કેટલું? આ તો પુણ્ય તો લઈને જ આવેલા છે ને, એમાં જરૂર છે કે નથી જરૂર એની કે આપણે એમાં પડવાનું છે. હા, એ નથી પડવું. જે છે તો એ પુણ્ય એ પણ ભોગવવી જ પડશે. પાપ પણ ભોગવવું પડશે અને પુણ્ય પણ ભોગવવી પડશે. એ તો કરેક્ટ વાત છે. એમાં આપણે છોડવાનું કશું છે જ નહીં. જે છે એનો નિકાલ જ કરવાનો છે. હા, નિકાલ કરવાનો છે. પણ આપણને કહ્યું ને પછી દાદા ભગવાને આમાં કે આખું પૌદ્ગલિક સુખ એ પણ પછી રિયલ પાછળ વપરાય ને. આ છે આપણી પાસે ભૌગોલિક સુખ, એટલે અત્યારે બધું આપણું પંચેન્દ્રિય સારું છે, બધું સારું છે, આ છે તે છે બધું, એમ કે આપણે દાદાની વાત સમજી શકીએ. તો એ જે સુખ છે પૌદ્ગલનું, પૂતગલનું, તે એ પણ રિયલની પાછળ જ આપણે વાપર્યા જ કરીએ છીએ ને સાહેબ અત્યારે. હા, એટલે જેટલી આજ્ઞામાં રહો એટલું એમાં તમે સ્થિર થાવ. તમે પોતાના સ્વરૂપમાં સ્થિર થાવ. હા, સ્વરૂપમાં સ્થિરતા આવશે. અને બાકીની બહારની વસ્તુ તો જે પુણ્યના આધારે બધું મળવાનું જ છે આપણને. હા, એ બાય પ્રોડક્ટમાં છે. ખ્યાલ આવે કે નહીં? હા હા, બરોબર સાહેબ. હા હા હા, ખ્યાલ આવે. હા, સમજાય આખી વાત સમજાય સાહેબ. બરોબર. દીપક આનંદજી, પછી ટાઈમ હોય તો કે બીજું એક નાનું પૂછીશ. બોલું? હા. તો બુક નંબર 48, પાનું નંબર 55,
55 તારીખ 2/1/77 77 વડોદરા. નીચે પેજ 25 of 46. છેક નીચેનો પેરેગ્રાફ. લોક ઉઘાડી આંખે ઊંઘે છે એમ કહે છે તે કે ત્યાં સાથી મહેન્દ્રાનંદજી સાહેબ, હા આ છે ને દાદા ભગવાન કે છે કે લોક ઉઘાડી આંખે ઊંઘે છે તેમ કહીએ છીએ સાથી, તો કે પોતાના હિતના સાધનમાં જાગતો નથી ને ત્યાં ઊંઘે છે ને દુનિયાના અનંત સબ્જેક્ટમાં જાગે છે. આ સબ્જેક્ટમાં જાગે છે એટલે અહીં ઊંઘે છે, તે પોતાના હિતમાં જ અહીંયા ઊંઘે છે ને જેમાં નિરંતર અહિત જ થઈ રહ્યું છે તેમાં જાગ્રત છે. અનંતા વિષયો છે ને તે બધામાં વિષયોમાં પડ્યા છે. સંસારિક વિજ્ઞાન તે બાહ્ય વિજ્ઞાન જ બધા કહેવાય. બાહ્ય વિજ્ઞાન તે બધા જ વિષયો છે. એટલે એમાં શું સમજવું બોલ? હા સાહેબ, હા આની પર થોડો પ્રકાશ આપીને મને સમજાવજો સાહેબ. એટલે શું સમજવું છે આમ? લોકો ઉઘાડી આંખે ઊંઘે છે, લોકો ઉઘાડી આંખે ઊંઘે છે. હા એટલે શું કહેવાય છે કે હાજી બધા જે પોતાના જે વ્યવહાર આવેલા છે, સંસારમાં જે સંસાર પ્રાપ્ત થયો છે એમાં એલર્ટ છે. એમાં કેવી રીતે હું કમાઈ લઉં, કેવી રીતે કોઈનો છેતરી લઉં, કોઈનું લઈ લઉં, આ તે બધું જે છે કે નહીં, ચલો ભાઈ નીતિથી પણ ચાલે છે પણ એમાં જ એની જાગૃતિ છે. સારામાં સારો વ્યવહાર કરે પણ જાગૃતિ એની અંદર જ છે. હું પોતાનું જે સ્વરૂપ પ્રાપ્ત થયું એમાં જાગૃતિ નથી. શું એટલે બધી જાગૃતિ આ રિલેટિવ ભાગમાં વપરાય છે. પણ એ જાગૃતિ પોતાનું સ્વરૂપ એને પોતાને જાણવું છે એમાં નથી વપરાતી. એમાં ક્યાંય દ્રષ્ટિ જ નથી આની કે મારા દેહ મળ્યો છે, હું આ જાણી લઉં, ખરેખર હું કોણ છું જાણી લઉં, એમાં નથી. આ રિલેટિવ ભાગમાં જ બધી જાગૃતિ છે. સમજાય વાત? કીધું કે લોકો ઉઘાડી આંખે ઊંઘે છે એટલે આ સંસારમાં જાગેલો છે, પોતાના સ્વરૂપમાં ઊંઘી ગયેલો છે. એટલે પોતાનું હિત શેમાં છે એનો ખ્યાલ જ નથી. એ સંસારનું હિત જ ખ્યાલ છે પણ જે વિનાશી છે એ શું એમાં એનું હિત માની લીધેલું છે. વિનાશી સુખમાં જ. હા શું સાહેબ આ એક લીટી સમજાવો ને જરાક મને. પાછળ છેલ્લી છે એ લીટી. ભગવાન તો કાયદાથી બંધાયેલા છે, આ સંસારી જેવા ગેરકાયદેસર નહીં. છેલ્લું લીટી છે. દીપકાનંદજી સહેજ પાનું ફેરવવું પડશે. દેખાયું? હા, ભગવાન તો કાયદાથી બંધાયેલા છે, આ સંસારી જેવા ગેરકાયદેસર નહીં. સંસારી આકર્ષણ છે ત્યાં ભગવત આકર્ષણ નથી ને જ્યાં ભગવત આકર્ષણ છે ત્યાં સંસારી આકર્ષણ નથી. એટલે એ ભગવાન તો કાયદાથી એની આગળ લખ્યું બધા જ વિષયો છે ને તેમાં જ બાહ્ય વિજ્ઞાનમાં જ બધા જાગૃત છે. તે પોતાના નિજ વિષયમાં ક્યાંય જાગૃત નથી. ભગવાન તો કાયદાથી બંધાયેલા સંસારી જેવા ગેરકાયદેસર નહીં. હવે કાયદાથી બંધાયેલા છે એટલે શું? જે એને પ્રાપ્ત થયું છે એ જ કાયદેસર જ પ્રાપ્ત થયેલું છે. કરેક્ટ. ત્યાં એને આગુ પાછું કરતા નથી, બે એક્સેપ્ટ કરી લે છે. અને સંસારમાં જે એને પ્રાપ્ત થયું નથી એની ચિંતા કર્યા કરે છે.
અને એ મેળવવા બધા પ્રયત્ન કરે છે, બધા ખ્યાલ આવે કે નહીં? હા 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 જી. એટલે એ ગેરકાયદેસર છે. હા એ ખરેખર જે મળ્યું છે એને એ કાયદેસર છે. શું એને એક્સેપ્ટ નથી કરતો કે નહીં ભાઈ મારે તો આમ જ જોઈએ. શું જે નથી પ્રાપ્ત થયું એની ચિંતા કરે છે, ગેરકાયદેસર કહેવાય કે નહીં? હા એ એ ગેરકાયદેસર, મેળવવા પ્રયત્ન કરે તો બધું ગેરકાયદેસર કહેવાય કે નહીં? એ બધું ગેરકાયદેસર કહેવાય. હાજી સાહેબ. શું હા કાયદેસર શું છે? જે મને પ્રાપ્ત થયું છે એ જ કાયદેસર છે. એ કાયદાની બહારનું કોઈ વસ્તુ છે નહીં એમાં. કરેક્ટ. શું? હા કારણ કે પાપ પુણ્યના આધારે છે બધું. બધું જ. પોતાના કર્મના હિસાબથી છે. હા એટલે જેવા જેવા કર્મ બાંધી લાયા છે એ પ્રમાણે એને પ્રાપ્ત થયું છે. તે કાયદેસર કહેવાય કે નહીં? હા કાયદેસર કહેવાય. તો શું કીધું? ભગવાન કાયદાથી બંધાયેલા છે. કરેક્ટ કરેક્ટ. ખ્યાલ આવ્યો કે નહીં? હા બરોબર સાહેબ. હા સરસ 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 સમજાયું. જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. બેન જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે હમણાં આપણે જે આ સંયમની વાત થઈ ને, હા હા, કે એ ગમે તે સંજોગમાં સ્થિરતા રહે તો અત્યારે જે અસર થતી હોય આપણને કે આપણી બિલીફના પ્રમાણેનું ના હોય કે સમાજમાં પાસેથી કંઈક એવું આવે કે જે આપણને એમ થાય કે આવું તો કેવી રીતે પૂછી શકો તમે મને, કે આવું કેવી રીતના હોઈ શકે એમ. તો એ જે અસર થાય એને એ અસર ગમતી બી નથી ને એને વાળવા પ્રયત્ન કરીએ છીએ, તો એ સંજોગોમાં કઈ રીતે એને એ કરવાનું? એટલે કોઈ પ્રસંગ હોય તો ખ્યાલ આવે. એક્ઝેક્ટ તમે બતાવો. એટલે એવું કશીક વસ્તુ હોય, ધારો કે કોઈ એમ પૂછે કે આ તમે જોઈ છે કે આ તમે લીધી છે કે એ છે કે હવે આપણે જોઈ બી ના હોય ને લીધી બી ના હોય છતાં બી પૂછે, એની કે એટલી ઇમ્પોર્ટન્સ બી ના હોય તો બી એની એમ અસર થાય કે આવું કેવી રીતે તમે એ કરી શકો એમ. ના, એ તો જે સામેની વ્યક્તિ છે એ તો એની ઇન્ક્વાયરી માટે બધું પૂછશે જ ને. હા ગમે તે. હા ખ્યાલ આવે નહીં? બરાબર. એની એ એક ઇન્ક્વાયરી કરે છે, આપણે શું એને સામે જવાબ આપો, મેં નથી લીધી, એટલું જ કરવાનું છે. હા હા હા. એમાં એના માટે એ મને ક્યાં પૂછે એ તો આપણે વિચારવાનું છે જ ને. હા, પણ એવું ઊભું થાય તો એને માટે શું કરવું પડે? કેવું છે? હા, જેમ કે કોઈને ત્યાં ચોરી થઈ હોય આજુબાજુ કે તમારા ઘરમાં, હા, પોલીસ આવે તો પોલીસ બધાની ઇન્ક્વાયરી કરે કે નહીં? હા કરે કરે. તો શું બધાએ ચોરી કરેલી છે? ના. છતાં બધાને પૂછે છે કે નહીં? હા પૂછે. શું તો પછી આપણે ખાલી જે પોલીસ પૂછે એના માટે જવાબ જ આપવાનો છે ને. હા હા. તો મેં નથી લીધું ને પોલીસ મને ક્યાં પૂછે છે એ વિચારવાનું છે? ના, એવું નથી વિચારવાનું, પણ આ કઈ જાતનું એવું અંદર ભરેલું છે એમ. ના, એટલે આપણે નોર્મલ જ રહેવાનું છે આ બધામાં. ભલે ને પૂછે ભય કોને લાગશે કે જેને ખરેખર કર્યું છે એને ભય લાગશે. આપણે કશું કર્યું નથી તો આપણે ભય પામવાની જરૂર જ ક્યાં છે? ના ના ના, એ તો બરાબર છે. એને આટલું મોટું અસર આપવાની, અસરમાં રહેવાની જરૂર જ ક્યાં છે આપણી? હા, એટલે જ પૂછવું કે એવું આ કેમ અસર કેમ થાય એમ. એટલે મૂળ આપણને પોતાની જાત ઉપર વિશ્વાસ નથી. બરાબર. કરાવ કે નહીં? હા 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 હા. પોતાની ઉપર જ વિશ્વાસ નથી. હા 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 હા. સમજાય? બરાબર. હા હા હા. તો હવે એને માટેનું કઈ રીતે વિશ્વાસ માટે શું એ કરવું પડે? આપણે જે વસ્તુ કરી જ નથી એમાં છીએ જ નહીં તો પછી આપણે એમાંથી ગભરાવાની જરૂર. કોઈ તો ગમે તે કહેશે, કેવા એલિગેશન મૂકશે આપણી ઉપર. બરાબર. તો આપણે કઈ ગભરાવાની જરૂર જ નથી ને. ના ના ના, બિલકુલ નહીં. ધારો કે એલિગેશન મૂકે એની જવાબદારી છે, આપણી જવાબદારી ઉભી થાય છે? ના ના ના. ધારો કે એલિગેશન મૂકે છે કઈ ખોટું બોલે છે, બાવળાવી છે, તો જવાબદારી એની કે આપણી?
ના જવાબદારી એની. તો પછી આપણે માથે લેવાની જરૂર ક્યાં છે આપણે? ના બરાબર છે. જે કેવું હોય કહી દે. હા 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 બધું જ બનવાનું આ તો. હા બરાબર છે. હા 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 આપણા ઘરમાં જ હોય અને કોઈ આપણો વિરોધી હોય તો આપણી પર એલિગેશન મૂકી દેશે કે નહીં બધું? હા ખોટું એલિગેશન મૂકશે કે નહીં? હા મુકાય. બરાબર છે. તો આપણે ચોખ્ખા છીએ તો આપણે ગભરાવાની ક્યાં જરૂરત છે? પછી હા ભલે બરાબર. બધા માની લે, આપણે હા બધા આપણી પર એલિગેશન મૂકે, હા 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 બધા પેલાની વાત માની પણ લે હા હા અને હા આપણને સજા પણ કરે, બરાબર તો છેલ્લે કઈ સજા થાય છે? કઈક આપણો હિસાબ તો છે કે નહીં? બરાબર છે. હિસાબ હોય તો જ થાય. એમને એલિગેશન એમને આવતું નથી. ના ખ્યાલ આવ્યો કે નહીં? હા હા તો આપણો હિસાબ જ જોઈ લેવાનો છે ને કે ભાઈ આ છે આપણું મારું. હા કઈક હા અત્યારે મારી ભૂલ નથી પણ કઈક આગળ ભૂલ કરી માટે આ સંજોગ આવ્યો છે. બરાબર છે. બરાબર છે. તો પછી ક્યાં અસર થશે? ના ના થાય, ના થવી જોઈએ, પણ આ તો ના થાય. એમ નહીં, એટલે આ એક્ઝેક્ટ સમજી લેવાનું છે. સમજી લેવાનું. તને આ રીતે જ સમજાય, એક્ઝેક્ટ સમજાય સમજી કરવાનું. લેવાનું છે. આ સમજ કરશો એટલે પાકું થતું જશે. બરાબર છે. એટલે આ સમજવા માટે સમજ કરશો પાકું થઈ જશે. હા, એટલે સમજવા માટે જ્યાં સુધી સમજાશે નહીં ત્યાં સુધી આવા પ્રસંગ હા, આવી છે બધું એવું ઉભું બને. રહેશે. હા, બધું થશે જ. અચ્છા એમાંથી તારણ કાઢી આ રીતે એનાલિસિસ કરી સમજી લો અચ્છા તો બધું પાકું થઈ જશે. હા 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 પછી હા ગમે તેવું આવશે ક્યાંય તમને હલાવી નહીં શકે. અચ્છા હા હા ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. હા આવ્યો. યા ઓકે. હા હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી આ છે ને એક ખોરાક ઉપર થોડું દાદા ભગવાને કીધું છે. એ પાનું નંબર નહીં, બુક નંબર B11, પાનું નંબર 79, તારીખ 18/4/77, મુંબઈ 77. નીચે પેજ 35 of 44. છેલ્લો પેરેગ્રાફ. બોલજો. મ્યુટ થઈ ગયા. મ્યુટ થઈ ગયા. હવે આવ્યું. જીવ માત્રનો દેહ 6 ચીજોનો બનેલો છે. બોલો હવે. હા, જીવ મહેન્દ્રાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. અહીંયા દાદા ભગવાન કે છે કે જીવ માત્રનો દેહ 6 ચીજોનો બનેલો છે. એટલે દેહને 6 ચીજો મળ્યા જ કરે. પૃથ્વી તત્વ, જલ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, આકાશ તત્વ ને છેલ્લે પછી આત્મ તત્વ. બરોબર. આપણે ખાઈએ છીએ તે બધું પૃથ્વી તત્વમાં આવે. અગ્નિ તત્વમાં કેલરી બને તે ગરમ બધું આવે છે. વાયુ તત્વ ખાંડમાં બહુ વાયુ તત્વ હોય. બીજી વાયડી ચીજોમાં વાયુ તત્વ હોય. ને આકાશ તત્વ વધારેમાં વધારે આપણા રોજ બરોજના ખોરાકમાં તુવેરની દાળમાં આકાશ તત્વ વધારે હોય. હરડેમાં હોય, જે તુરી ચીજો હોય તેમાં આકાશ તત્વ વધારે હોય. શરીરમાં આકાશ બંધાઈ ગયેલું હોય, જગ્યા બંધાઈ ગયેલી હોય તો તે ખાલી કરી આપે. પછી કે છે દાદા ભગવાન કે આ ઘી, તેલ, મરચું, મેથી, રાઈ, મરિયા ગરમી આપે. મરચા ગરમ નથી, તેમાં ખાંડ જેવા વાયડા નથી, પણ લાલ મરચા દર્શન વધારે, સૂઝ વધારનારા છે. જલ તત્વ હંમેશા ખાટામાંથી પ્રાપ્ત થાય.
પૃથ્વી તત્વ અને જળ તત્વ બે ભેગું થાય એટલે માણસને શક્તિ મળે છે. પૃથ્વી તત્વ અને તેજ તત્વ ખાટો ખોરાક લેવાય. સાહેબ આ પછી એમાં કે છે કે નીચે કે વાયુ તત્વ એ ગળ્યો સ્વાદ, આકાશ તત્વ એ તુરો સ્વાદ, પૃથ્વી તત્વ તે ખારો સ્વાદ, જળ તત્વ તે ખાટો સ્વાદ અને સૂક્ષ્મ તેજ તે મરચા. આમાં થોડુંક સમજાવો ને થોડુંક સાહેબ. શું સમજવું છે બોલ. આજ કે આપણો આ દેહ છે ત્યાં 6 તત્વોનો બનેલો છે. બરાબર. પછી એમાં આપણે જે ખોરાક લઈએ છીએ એનું પણ એની સાથે શું કહેવાય જોડાણ, ખોરાક અને એ તત્વ સાથે બેના જોડાણ છે. એમાં શું સમજવું છે મને કહો. હા એટલે એમાં જો આ કહ્યું ને આપણને કે દાદા ભગવાને કે હવે આજે બધું જ કહ્યું ખરું. અગ્નિ તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ, જલ તત્વ એ અને પછી વાયડા પદાર્થો કયા. તે આ જે તત્વ છે બધા એ આપણા શરીરમાં નથી કે વધારે છે એવું આપણને કેવી રીતે ખબર પડે? આજે આ બધા તત્વ દાદા એ કયા આપણને, પણ કયા નથી આપણને. આ છેલ્લે આ મૂક્યું છે ને, જેનામાં જે તત્વ ઓછું હોય તે ખોરાક લેવાનું મન થાય તે તમને શું વધારે ભાવે છે એની બધી ખબર પડે કે નહીં કે આ ઓછું છે? છેલ્લે મૂકી દીધું એક જ વાક્યમાં. એનામાં જે તત્વ ઓછું હોય તે ખોરાક લેવાનું મન થાય. બરોબર. કોઈને ખાટું વધારે ભાવતું હોય, કોઈને ગળ્યું વધારે ભાવતું હોય, કોઈને તુરું વધારે ભાવતું હોય, કોઈને મીઠું વધારે જોઈતું હોય અને આપણને ખારું લાગતું હોય, એને નોર્મલ લાગતું હોય. ખ્યાલ આવે નહીં? કોઈને કડવું વધારે ભાવતું હોય. અલગ અલગ સ્વાદ છે કે નહીં? બધા અલગ અલગ તત્વ છે કે નહીં? એટલે એમાં એક જ વાક્યમાં બધું આપી દીધું કે નહીં? એટલે આપણને શું શું વધારે આપણને ગમે છે એની બધી ખબર પડે કે નહીં આપણામાં શું ઓછું છે? બંધાયેલી છે. ખ્યાલ આવે કે નહીં? એટલે આપણી પ્રકૃતિ કઈ રીતે છે એની પછી ખબર. આપણને ગળ્યું, કોઈને ગળ્યું વધારે ભાવતું હોય એને ખબર પડે કે નહીં? ખબર પડે ને. ગળ્યું બહુ ભાવે તો એને વાયુ તત્વ ઓછું હોય એટલે ગળ્યું તત્વ, ગળ્યું બહુ ખાવાનું મન થાય. અને જેમ કે ભાઈ આ તુરો સ્વાદ છે તો કોઈને તુવેરની દાળ વધારે ભાવતી હોય, મગની દાળ ઓછી ભાવતી હોય, બને કે નહીં એવું? એવું બને છે સાહેબ. એની પછી ખબર પડે કે નહીં? આકાશ તત્વ એને કેટલી અંદર જગ્યા, એટલે કયું તત્વ ઓછું હોય છે એની પછી ખબર પડે કે નહીં? તો આજે આપણને કહ્યું ને નીચે, પછી એમાં છે ને નીચે એક આપ્યું બરોબર કે જલ તત્વ હંમેશા ખાટામાંથી પ્રાપ્ત થાય. તો હવે ખાટું કેવું હોય કે સાહેબ બરોબર, આપણને અંદર શરીરને ના સદે અને અંદર ઓછું હોય કે ના હોય એ બી ખબર નથી પડતી. અને ડોક્ટર્સ પણ ના પાડે કે ખાટું નહીં ખાવાનું બરોબર. એ ખાટા તત્વનું શું પછી એની જોડે કરવાનું આપણે? એટલે કેવું છે કે આ જે બધા પ્રોબ્લેમ થાય છે ને, અમુક વસ્તુ આપણને અનુકૂળ નથી આવતી, અમુક વસ્તુ એ બધા મૂળ દોષ કરેલા છે. અમુક વસ્તુનો તિરસ્કાર કરેલા છે, દુરુપયોગ કરેલા છે ને એ બધું થયું છે એટલે આપણને અત્યારે અનુકૂળ આવતું નથી. બાકી એટલે દાદા એક જ વસ્તુમાં મૂકી દીધું કે ભાઈ સમરસી ખોરાક લેવાની શક્તિ આપો. બધું આવી ગયું કે નહીં અંદર? તો સમરસી ખોરાકમાં બધા તત્વો આવી ગયા કે નહીં? બધા સ્વાદ બધું આવી ગયું કે નહીં? બધા રસ આવી ગયા કે નહીં? બધા રસ આવી ગયા. શું સમરસી ખોરાક થી બધું નોર્મલ થશે કે નહીં? પણ મૂળ આગળ દોષ કરેલા છે એટલે પેલું આપણને અનુકૂળ નથી આવતું આપણને. બરોબર. આજે ખાટી વસ્તુ મને ફાવતી નથી પણ બીજાને ફાવે છે તો ખાટી વસ્તુ ખરાબ નથી.
ના વસ્તુ નથી ખરાબ, વસ્તુ બરોબર છે. મને મેં દોષ કરે છે એટલે એ વસ્તુ મને અનુકૂળ નથી આવતી, એ મને તકલીફ થાય છે. હા ખ્યાલ આવે કે નહીં? આ સમજી લેવાનું છે. હા ખાટી વસ્તુનું કોઈ બી વસ્તુ એમ. હા કોઈને ગળ્યું ખાવાથી તકલીફ થઈ જતી હોય. હા શું? હા કરેક્ટ, બરોબર છે. સમજાય કે નહીં? હા હવે સમજાવીએ કે તો આ એક જ વાક્યમાં બધું દાદા મૂકી દીધું, ભાઈ સમરસી ખોરાક લેવાય શક્તિ આપો. હા હા તો કોઈ પણ રસમાં લુપ્તપણું ના થાય એવી શક્તિ આપો. જો હા હા એમાં બધું આવી ગયું કે નહીં? આમાં બધું જ આવી ગયું સાહેબ, બધું. હા તો આ આખી આ બધી આ વસ્તુ આખી તમે બતાવી, એનો ઉકેલ આવી જાય કે નહીં? હા હા 6 રસનો બરોબર. આ જ ભાવના કરવાની છે, બીજું શું કરવાનું છે? હા એ જ ભાવના કરવાની છે, એ નક્કી કરવાનું છે ને. હાજી સાહેબ બરોબર છે, બરોબર. અત્યારે જે કઈ અનુકૂળ નથી આવતું કે આવે છે, એ કઈક બધા ભૂલો કરેલી છે માટે અનુકૂળ આવતું નથી. આવતું નથી જ. શું ખાવાથી બીજા સારું થઈ જાય છે, આપણી તબિયત બગડી જાય છે. હા હા આ સમજી લેવું પડે કે નહીં? ભલે અત્યારે જે લાયા છે એ પ્રમાણે આપણે નથી લેવાનું. ના ના પણ મૂળ કારણ તો જાણવું પડશે કે નહીં એની પાછળનું? ના કરેક્ટ કરેક્ટ સાહેબ. શું? હાજી હા. આપણને અત્યારે ખાટું અનુકૂળ નથી આવતું તો ભાઈ ના ખાઈએ, એનો વાંધો નથી. પણ હું આ વસ્તુ જાણવી પડે, મેં કઈક ભૂલો કરી છે, દોષ કર્યા છે, માટે આ વસ્તુ મને અનુકૂળ આવતી નથી. કરેક્ટ. હા હા એક્ઝેક્ટ સમજવું પડશે કે નહીં? એક્ઝેક્ટ સમજવું પડશે એને. હા 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 બરોબર સાહેબ, સરસ સરસ સાહેબ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેન હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. તમે બોલો ત્યાં સુધી કાઢું તું. એવું છે, એક મિનિટ. મહેન્દ્રાનંદજી, આ સૂત્ર ગઈકાલે આવ્યું હતું કે જે કામ કરીએ ને એ કહી દઈએ કે મેં કર્યું તો ખાનદાની જતી રહે. ખાનદાન તો બેઉ બાજુએ ઘસાય, આપતાય ઘસાય ને લેતાય ઘસાય. તો આમાં આજે મેં કર્યું જે શબ્દ છે એ તો એટલું બધું વણાઈ ગયેલું છે ને કે હવે આપણને સમજ મળ્યા પછી પણ એ શબ્દનો પ્રયોગ કેવો થઈ જાય કે અજાગૃતિ રીતે પણ થઈ જાય. કોઈ કીધું હોય કે આ તમે કર્યું, હા મેં કર્યું, અને અંદર પણ એવું ક્યારેક હોય હા આ મેં કર્યું એમ. પણ ત્યારે એટ અ ટાઈમ આપણી અંદર સમજ જે જાગૃત રહેવી જોઈએ કે આ કર્યું છે પણ કે થઈ રહ્યું છે, અને આ મેં કર્યું જે શબ્દ છે ને એ બહુ હવે ખૂચે છે એવું થાય. અને આજે દાદાએ કીધું ને કે ખાનદાની ઘસાય છે, એ મને સમજાવો. એટલે કેવું છે કે એક વ્યવહાર છે, વ્યવહારમાં આપણે પૂછે ભાઈ આ કામ કોને કર્યું, ત્યાં તો એમ જ કહેવું છે મેં કર્યું. પણ અંદર સમજી લેવાનું કે ભાઈ આ થઈ ગયું છે મારાથી. ત્યાં તો પેલી રીતે જવાબ આપવો પડશે ને. એ તો બરાબર છે. નહીં એટલે આજે સમજો ભાઈ તમે ચા બનાવી, કોઈએ પીધી, બહુ સરસ પણ હોય કે બગડી ગયેલી પણ હોય, પૂછશે નહીં પણ તરત પૂછશે કે ભાઈ કોણે ચા બનાવી, તો તરત કેવું પડશે કે મેં બનાવી છે. હા કેવું જ પડશે, અને નીકળી પણ જશે. એમ જ કેવું પડશે ને. બરાબર છે. પણ ત્યાં ભાઈ આ અંદર તો સમજી લો કે ભાઈ આ મારાથી બની ગઈ છે, બનાવનાર હું નથી. ખ્યાલ અંદર સમજણમાં આ રાખવાનું. પણ બહાર તો જવાબ તો એ રીતે જ આપવો પડશે ને. હા બહાર તો એવી રીતે જ આપવો પડશે, નહીં નીકળી પણ જાય છે. હવે કઈ એવું રેસીપી બનાવી હોય યુટ્યુબમાં જોઈને, પછી બાજુમાં ફ્રેન્ડ ને કોઈને શેર કરી હોય, તો પછી એવો જવાબ આવે બહુ સરસ થઈ અમિત, કેવી રીતે બનાવ્યું તે. એટલે ત્યારે એમ થાય કે અરે આમ અંદર લેવાઈ જાય, આપણે ડિલિવરી લઈ લીધી મેં કર્યું એમ. પણ પછી એમ ક્લિક થાય કે ના આ તો બધું ઇન્ગ્રેડિયન્ટ રેડી હતું, બધું પરફેક્ટ હતું, જે રીતે બધી રેસીપીમાં જે જોતું હતું એ બધું હાજર હતું એટલે બન્યું.
ને તો એમાંથી એક પણ ઇન્ગ્રેડિયન્ટ ન હોત તો એવું એનું જે એક્ઝેક્ટ રેસીપી ના બનશે. પણ ઈ ક્યારે મને એવું ક્લિક થાય છે કે આવું ઘણી વાર થઈ જાય છે કે ઈ લેવાઈ જાય છે, ઈ મેં કર્યું એવું લેવાઈ જાય છે એમ. તો ઈ ત્યાં અજાગૃતિ કહેવાય ને, એટલે ઈ આપણી કચાશ કહેવાય ને, કે અંદરથી સમજ એટ અ ટાઈમ ઓનલાઈન હોવી જોઈએ કે ના મેં નથી કર્યું. ના એ ખાલી સમજણમાં જ રાખવાનું છે. બહાર બોલવામાં તો જે વ્યવહારની ભાષા છે એ જ બોલવાની. નહીં, બહારની ભાષા બે વ્યવહારમાં જે વપરાતી હોય એ રીતે જ બોલવાની છે. બરાબર છે. તો આજે તમે આછી આપણને દ્રષ્ટિ મળી છે ભાઈ આ રિલેટિવ થી હું અમી છું, રિયલમાં શુદ્ધાત્મા છું. તો કોઈનો ફોન આવે છે તો આપણે એમ જ બોલીએ હું અમી બોલું છું. એ બોલવું જ પડશે એ તો. બરાબર છે. શું ખ્યાલ? એ વ્યવહારની ભાષા છે. ભાષામાં આ જ વ્યવહાર, આ જ ભાષા ચાલે છે. એ ભાષામાં જ વાત કરવી પડશે. બરાબર છે. ખ્યાલ આવે નહીં? ખ્યાલ આવે. અને કેવું થાય ઘરે પ્રસંગ પણ એવું ક્યારેક અપમાન જેવું આવે કે કઈ એવા શબ્દ આવે ઘરના વ્યક્તિથી કે આ કોઈ કરી દીધું એવી રીતે, ને આપણે જાણતા હોય કે મારા થકી તો નથી થયું આ, પણ તે છતાં હમણાં આપણે કીધું ને એલિગેશન આવે જ ઘરના વ્યક્તિમાં કે ના તારા સિવાય આ કોઈ કર્યું જ નહીં હશે એમ. અમે જાણીએ છીએ ને કે આ વસ્તુ તે જ અહીંયાથી અહીંયા મૂકી હશે, એવું થાય. પણ અંદરથી આપણી બુદ્ધિ કેવું બતાડે, ઓલું જે હમણાં પદમાં પડે ને કે પેલા બુદ્ધિનું બારણું વાંચી દેવું, તો એ બુદ્ધિનું બારણું તો વસાવેલું ના હોય, એટલે બુદ્ધિ બતાડે. ભલે બુદ્ધિ છે પણ આપણી પાસે દ્રષ્ટિ છે કે નહીં? હા, દ્રષ્ટિ છે. આપણી પોતાની પર વિશ્વાસ છે કે મેં નથી કર્યું, તમારે જે માનવું એ માનો. હા, એની માન્યતામાં આપણે ક્યાં એમાં ફેરફાર કરવાનો છે? જે ભલે ને માનતા, પણ જયારે ખરેખર એને પોતાનો અનુભવ થાય ભાઈ ના ખરેખર આને નથી કર્યું, તારે ખબર પડશે કે નહીં કે આપણે ખોટું એની બરાબર છે. ભલે ને વર્ષ જતું રહે, 2 વર્ષ જતું રહે, પછી એ ખબર પડશે કે નહીં? બરાબર છે. એની માન્યતામાં જ રહેવા દો ને. આપણે ક્યાં આપણું સાચું કરાવવા જવું છે? પ્રોબ્લેમ આપણું સાચું કરાવવા જઈએ ત્યાં જ પ્રોબ્લેમ છે ને. હા, ત્યાં જ પ્રોબ્લેમ છે. ખરી વાત છે. પ્રોબ્લેમ છે જ નહીં. ના, એટલે અહીંયા જમે કરી લેવાનું ઈ ખ્યાલ આવે કે ચલો, અને ક્યારેક તો પરાણે પણ જમે કરી લઈએ કે ભાઈ અહીંયા બોલવા જેવું નથી. બુદ્ધિનું પણ ચાલતું હોય તો પણ આપણું અમુક સંજોગ એવા હોય કે ભાઈ ત્યાં મૌન રહેવું જ બરોબર છે, પણ અંદરથી આપણે ઓલું ભોગવે તેની ભૂલ જેવું હોય ને કે ભાઈ આ આપણો ભોગવટો આવ્યો છે તો આપણી જ ભૂલ છે. એટલે એ બુદ્ધિ આપણને જ્ઞાનમાં પણ ઓલું આવવા નથી દેતી. જ્ઞાનની પ્રકાશમાં બુદ્ધિ એનું ચલાવી જ લે છે. ના, એટલે આપણે બુદ્ધિની વાત કરીએ, ખરેખર મૂળ વસ્તુ સમજાઈ નથી. ખ્યાલ આવે ને? આખી સમજણમાં હોય તો બુદ્ધિ પણ આપણને હેલ્પ કરે. પછી પેલું સાંભળેલું છે, વાંચેલું છે, એટલે આ બુદ્ધિનો ડખો છે એ રીતે વાત કરીએ છીએ. આ તમને જ્ઞાની પુરુષ મળ્યા, દાદા મળ્યા, એ પહેલા બુદ્ધિ હતી કે જ્ઞાન હતું તમારી પાસે? બુદ્ધિ હતી. તો બુદ્ધિથી જ એક્સેપ્ટ કર્યા કે નહીં? હા, બુદ્ધિથી જ એક્સેપ્ટ થતું હતું. તો બુદ્ધિએ હેલ્પ કરી કે નુકસાન કર્યું? હા, હેલ્પ પણ કરતી હતી. બરાબર છે. શું તો હવે તમે આ સમજણમાં આવી જાય, બધું જ એક્ઝેક્ટ આ વિજ્ઞાન સમજણમાં આવી જાય તો એ જ બુદ્ધિ તમને હેલ્પ કરશે કે નહીં? થશે. સમજાય વાત? હા. પેલું આપણને સમજાતું નથી, આપણે પછી બુદ્ધિનું એ કરીએ છીએ, બુદ્ધિ આમ બતાવે છે. એટલે ક્યારેક હેલ્પ કરે છે ને ક્યારેક આપણને હા, એટલે એમને મૂળ વસ્તુ આની પર આવી જાવ ભાઈ આ સમજાતું નથી મને, હજુ સમજવા મારી કાચી છે. બરાબર છે. ખ્યાલ આવે નહીં? કઈ સમજણ કાચી છે, કઈ દ્રષ્ટિથી હું જોઉં છું, કઈ દ્રષ્ટિથી હું બીજાને સામે એ કરું છું, એના આધારે એક્ઝેક્ટ સમજણ ઉભી થશે. બરાબર છે. તો પછી બુદ્ધિ ક્યાં તમને હેરાન કરવાની છે? હા, એટલે જો અપમાન જેવું લાગુ બુદ્ધિ ઉપર મૂકી દઈએ છે. હા, બુદ્ધિ પર મૂકી દઈએ છે. કરેક્ટ. હા, રાઈટ.
મૂળ આપણી સમજણ કાચી છે. હા, સમજણ સાચી છે. આ અપમાન જેવું તો પછી લાગે તો એનો મતલબ લાગવું ન જોઈએ. અગર લાગવું ના જોઈએ એમાં નથી રહેવાનું, પણ મૂળ આપણને માન ગમે છે માટે અપમાન નથી ગમતું. શું ખ્યાલ આવ્યો કે નહીં? મૂળ ખ્યાલ આવ્યો ને? એ આપણને માનમાં સુખ લાગ્યું છે એટલે અપમાનમાં દુઃખ લાગે છે. એટલે અપમાનમાં દુઃખ લાગે છે. માન મળે તો નોર્મલ રહી શકો, તો અપમાનમાં નોર્મલ રહી શકશો. માન મળે તો કેટલો આનંદ થઈ જાય છે. બરાબર. ખ્યાલ આવ્યો ને? હા. એટલે આ જે હમણાં આ સૂત્ર આવ્યું હતું ને, પદ આવ્યું હતું કે સામાથી દાદા લઘુત્તમ થઈ જતા હતા બુદ્ધિનું બહાનું વાંચીને. એટલે જયારે કોઈ એવું આપણા ઉપર એલિગેશન આવ્યું તો આપણે એકદમ નાના થઈ જવું જોઈએ કે ભાઈ હા એક્સેપ્ટ, મારી ભૂલ છે એમ કરીને આપણે નીકળી જવું, એવું ને કહેવાનો મતલબ. કે ઓલું કેવા જશું, સામે આર્ગ્યુમેન્ટ કરવામાં જશું તો પછી તો બધું અંદરનું બગડી જાય. આ બધામાં કેવું છે કે તમે આવું સ્વીકારી લેવું ને આવું કરવું ને એ બધી ભાષા છે ને એ હેલ્પ નહીં કરે. આપણે તો સમજી લેવું છે ને મારે આજ્ઞામાં રહેવું છે, આજ્ઞા પ્રમાણે રહેવું છે, આટલું નક્કી. જયારે જે સંજોગ આવશે એ પ્રમાણે તમને સૂઝ આખી ઉભી થશે. સમજ્યા ને? એની મેળે સૂઝ ઉભી થશે અંદર. આ વિજ્ઞાન સમજી લેવાનું છે, આજ્ઞા સમજી લેવાની છે પૂરેપૂરી. એ સમજી જશે એટલે જે સંજોગો આવશે એ પ્રમાણે તમને એના સોલ્યુશન મળી જશે. મારે આમ કરવું છે કે તેમ કરવું છે, આ સ્વીકારી લેવું છે, એ બધામાં પડવાની જરૂર નથી રહેતી. એ સ્વીકાર થઈ જ જશે એની મેળે સમજણ હશે એટલે. અને સમજણ તમે ગમે તેટલું નક્કી કર્યું હશે તો સ્વીકાર નહીં થાય. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર છે, બરાબર છે. સમજ હશે તો એના મેળે સ્વીકાર થઈ જશે. કરવું નહીં પડે. તમે ગમે તેટલું નક્કી કર્યું આવું થાય તો મારે સ્વીકારી લેવું, પણ જયારે સંજોગ આવશે ત્યારે સ્વીકાર નહીં થાય. દ્રષ્ટિ ઊંચી છે આપણી. બરાબર છે. અને દ્રષ્ટિ આપણી સમ્યક થઈ જશે તો બધો સ્વીકાર થઈ જશે એની મેળે. એ વખતે કુદરતી સૂઝ ઊભી થશે અહીંયા આગળ આપણે કેવી રીતે રહેવું, કેવી રીતે વર્તવું. બરાબર છે. ખ્યાલ આવે ને? બરાબર છે. એટલે આ આજ્ઞા જ પોતે આપણને એ બધી અંદરથી સૂઝ અગર પાકી હશે આજ્ઞા તો એ સૂઝ એ ટાઈમે સંજોગમાં આવી જ ને ઉભી રહેશે સામે. અહીં ઉભું જ રહેશે. બરાબર છે. બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક. જય સચ્ચિદાનંદ. स्वामी जी जय सच्चिदानंद। स्वामी जी जय सच्चिदानंद। प्रणाम प्रणाम। स्वामी जी अभी आप समझा रहे थे कुछ, तो कुछ समझ आया तो मैं वेरीफाई कर रहा हूँ कि मुझे ठीक समझ आया कि निश्चय, अगर हमारा कुछ निश्चय करा हुआ पूरा नहीं होता तो आपने बिल्कुल ठीक बोला कि कहीं ना कहीं हमारे अपने निश्चय में कमी होती है, अधूरापन होता है, तभी वो पूरा नहीं होता। ये बात बिल्कुल ठीक है। अब निश्चय और निश्चय करने में और दृष्टि में कुछ संबंध है, मतलब दृष्टि में जो क्लैरिटी होनी चाहिए उसमें और निश्चय में कुछ संबंध है, अगर है तो क्या है? क्योंकि कई बार हम निश्चय बुद्धि से करते हैं। नहीं वो बात बराबर है। निश्चय यानी कि मूल निश्चय ओरिजिनल कौन सा है? क्या नाम आपका? उमेश भाई। हाँ जी हाँ जी। हाँ, तो मैं रिलेटिव से उमेश भाई हूँ और रियल में मैं शुद्धात्मा हूँ। बिल्कुल वो निश्चय है। एक दूसरा, व्यवहार में जो आप निश्चय करते भाई मुझे ये करना है, चलो आपको बिजनेस करना है तो आप निश्चय करते भाई ये आइटम का बिजनेस करना है, ये करना है, वो करना है, ऐसे करना है, क्या उसके लिए क्या क्या करने पड़ेगा, ये सब आप सब विचार करते हैं, उसके हिसाब से निश्चय होता है कि नहीं? हाँ जी, प्लानिंग होती है, सब होता है। हाँ जी। चलो भैया, दूसरा निश्चय भी मुझे सत्संग में जाना है, सत्संग में ही रहना है। हाँ जी, वो एक निश्चय है।
लेकिन सत्संग में जा नहीं सकते हो, कुछ न कुछ अंतराय आ जाता है। हाँ हाँ जी, बराबर, आपने निश्चय तो किया है। हाँ जी, हाँ जी। तो जी हमें अंतराय कुछ भी आवे, लेकिन हमारा निश्चय तो पक्का रहना भाई मुझे जाने का तो है ही। हाँ, फिर बाकी आप जा सकते हो कि नहीं जा सकते हो तो व्यवस्थित के अधीन है। हाँ जी, हाँ जी, लेकिन निश्चय अपनी जगह ठीक निश्चय, रहना। हाँ, निश्चय अपना पक्का रखने का है। तो निश्चय का सीधा सीधा कनेक्शन समझ से हुआ। जितनी समझ ठीक और पक्की होगी उतना निश्चय पक्का होता जाएगा। नहीं नहीं, जैसे जैसे निश्चय पक्का होता होएगा उतना समझ में आएगा। हाँ, उतना समझ में आता जाएगा। हाँ, और उतना दृष्टिकोण या दृष्टि भी क्लियर होती है। हाँ हाँ, ठीक है स्वामी। समझो भी आपने निश्चय किया कि मुझे सत्संग में जाना है और सब समझ लेना है मुझे। हाँ जी, ऐसा ऐसा निश्चय के साथ आप जाओगे तो सब समझ में आएगा कि नहीं? आएगा, बिल्कुल आएगा, बराबर आएगा। अभी आपका निश्चय क्या है कि मुझे सत्संग में जाना है, उसमें बहुत आनंद आता है, मजा आता है। हाँ बराबर, हाँ जी, तो उसके हिसाब से जाओगे तो उसका फल क्या आएगा? समझ नहीं होगा, उसका फल आनंद होगा। हाँ, समझ में आएगा। समझ और आनंद में बहुत समझ और हैप्पीनेस में बहुत फर्क है। जाएंगे आप सत्संग में, मुझे समझ लेना है पूरा। हाँ जी, हाँ जी, मुझे एक चीज पूरा चीज उसमें रख के मुझे सुनना है, समझना है, ऐसा निश्चय के साथ जाएंगे जी, तो उसका परिणाम क्या आएगा? समझ आएगी। मतलब कोई ना कोई ऐसे संयोग बनते जाएंगे कि समझ आएगा। हाँ जी, समझ में आया जी, बिल्कुल ठीक समझ आ गया स्वामी जी। जय सच्चिदानंद स्वामी जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। આપણો સમય થયો છે, ત્રિમંત્ર બોલાવજો ઉમેશજી, ફોલો કરિएगा। जी 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 सर। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोहे सव साहुणम, नमो लोहे सब साहुणम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सर्व पावपणासनो, सर्व पावपणासनो, मंगलानंच सवेसिम, मंगलानम च सवेसिम, अणमम हवै मंगलम, परमम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी जी, प्रणाम। सच्चिदानंद। આગળનો પ્રોગ્રામ 3 વાગે સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ ને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ ને ફરીથી 10 મિનિટનું સામાયિક પ્રતિક્રમણ છૂટાપણાના સામાયિક સાથે પહેલા કલમની ભંગના દોષોના પ્રતિક્રમણ રાખીશું। जय सच्चिदानंद, जय सच्चिदानंद। फ्री टाइम में पहला कलम ना पर उपयोग राखजो। जय सच्चिदानंद, जय सच्चिदानंद।